સેદા ગામે ચૂંટણીનો ગરમાવો જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જો લગાવ્યું છે. આજે કંબોઈ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોર અને ખારી ગારિયાલ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બિજલજી ફુલાજી ઠાકોર દ્વારા સેધા ગામે સઘન જનસંપર્ક કરવામાં આવ્યું હતું. ઉમેદવારોએ સેધા ગામે સિકોતર માતાજીના મૂળ સ્થાનકે દર્શન કરી આશીર્વાદ લીધા અને ગામના વિવિધ મહોલ્લામાં ઘરે ઘરે જઈ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો. પ્રચાર દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણી, રસ્તા અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્ન અંગે ઉમેદવારોનું ધ્યાન દોર્યું. ઉમેદવારોએ આ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો પ્રચારમાં જોડાયા, જે ઉમેદવારો પ્રત્યેના વધતા સમર્થનનો સંકેત આપે છે. ચૂંટણી નજીક આવતા ચાણસ્મા પંથકમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને ઉમેદવારો મતદારોનો વિશ્વાસ જીતવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે.